અરે યાર યશપાલ, આપણે છે ને હા, એક મોટી ફિલ્મ બનાવી છે. વાત તો તારી સાચી છે. તું જે રીતે મહેનત કરે છે ને એ રીતે છે ને સક્સેસ તો તારે થવું જ પડે હો. પણ એક વાત કહું, ફિલ્મ બનાવવા જવું છે બરોબર, બોલ. તો એમાં યાર કેમેરો જોવે, પછી ડાયરેક્ટર તો સારો જોવે ને. એ સાચી વાત છે તારી કેવી. હા. એ તો બધું થઈ જશે. એ વાત તો તારી સાચી છે બરોબર. ફિલ્મ તો બની જાય પણ છે ને થોડો ખર્ચો કરવો પડશે અંદર. એ ખર્ચાનો કોઈ ચિંતા નહીં, ખર્ચો તો આપણે કરી નાખશું. હા, પણ ફિલ્મ તો બનાવી જ છે આપણે. કશો વાંધો નહીં, હેડતાણ બનાવી નાખ. તું યાર, તાર છે ને કોઈ જરૂર પડે ને તો મને ફોન કરજો હો. અરે યાર, યશપાલે કીધી વાત તો સાચી જ છે. પૈસા તો મારી જોયો નહીં તો ફિલ્મ કેવી રીતે બનશે. પણ કશું વાંધો નહીં, કૃષ્ણ કને આપણા સાથે જ છીએ. જુઓ સચી થાય છોડો, ફિલ્મ તો બનાવી જ છે. એ કૃષ્ણ ભગવાન, અત્યાર સુધી મેં તમારા પાસે કંઈ નહીં માગ્યું, પણ આજે માગું છું કે મારે એક પિક્ચર બનાવશે, તેમાં તમે સહાય કરજો મારી. ફોન આ કોણ નવો નંબર છે? હાલો. હા બોલો. લાલો બોલ્યો. હા, હું ડાયરેક્ટર બોલું છું. શું? ડાયરેક્ટર બોલું છું. આપણે તમારા ઉપર એક પિક્ચર બનાવવાનું છે હા અને એ પિક્ચરનું નામ આપવાનું છે લાલો. હા. તો તમે મને મારી ઓફિસે આવીને મળી શકો છો? ક્યાં છે તમારી ઓફિસ? આપણે ગામમાં જ છે. હા, હું તમને લોકેશન મોકલું છે. તમે એ સારું સારું, કશો વાંધો નહીં, હું આવું છું તરત. હો, ખરેખર કૃષ્ણ ભગવાન સજા સહાય કરશે. હારો હારે જ રહેજો. ઓફિસ તો હારી જ લાગે છે. સર, તમે ફોન કર્યો તો મને? હા, આવી ગયા. હા. બેસો. હવે હું શું કહેવા માંગુ છું ખબર છે? હા. આપણે એક પિક્ચર બનાવવાનું છે. એ પિક્ચરમાં આપણે બધા સાથે, બરોબર? તમારું નામ લાલો છે. હા. આપણે કૃષ્ણ ભગવાન ઉપર એ સ્ટોરી એ રીતના ફિલ્મ બનાવવાની છે. તો તમારે એમાં લાલાનો રોલ કરવાનો છે. અને એક બીજો ભાઈ મારા જોડે છે, મેરો કૃષ્ણનો રોલ કરશે, બરોબર? તમારી જોડે રિક્ષા તો છે ને, ઓટો? હા, ઓટો છે. તો આપણે એના આધારિત ફિલ્મ બનાવવાની છે. પણ એ એમાં કેવું છે ખબર છે? જો હું એ સાધારણ માણસ છું, એક બે ફિલ્મો બનાવી પણ એ ફ્લોપ થઈ ગઈ છે. હા. એટલે હવે આ કૃષ્ણની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. એટલો તો વિશ્વાસ છે કે કૃષ્ણ સહાય કરશે. તો આપણે બધાને ભેગા મળીને આ ફિલ્મ બનાવવાની છે. જે ખર્ચો થાય એ બધા આપણે બધા ભાગે પડતા છે. તો તમે તૈયાર હોય તો આપણે સ્ટાર્ટિંગ કરીએ પિક્ચરનું એમ. હા સર, મેં આજે એવું જ વિચાર્યું હતું કે મારે એક મૂવી બનાવી છે. તો તમારો ફોન તરત આવી ગયો. લાગે છે કૃષ્ણ આપણી સાથે જ છે, તો આપણે બધા ભેગા થઈને પિક્ચર બની દઈએ. હું પણ એ જ વિચારું છું. મારે બે પિક્ચર ફ્લોપ થઈ ગયા છે, હા. પણ આ ત્રીજું બનાવવા જઈ રહ્યા છે કૃષ્ણ ઉપર. તો મને લાગે છે કે આ પિક્ચર ચાલશે એમ. તો તમે સહેમત હોય તો આપણે પિક્ચર ચાલુ કરીએ, આગળનો પ્લાન ગોઠવીએ એમ. સારું સર, ઓકે છે, મને તો ઠીક જ લાગે છે. તો આપણે 10 દિવસ પછી પૈસા કરીને 10 દિવસ પછી સ્ટાર્ટિંગ કરી લઈએ. હા, કશું વાંધો નહીં. હા, હું તમને ફોન કરીશ. સારો, મળીએ. હો, રાજુ, યુવરાજ, બોલો ને સર. જો આપણે માણસો નક્કી થઈ ગયા, બરોબર? મેં તમને જે પિક્ચરની વાત કરી હતી. હા સર. હવે આપણે બધાને ભેગા મળીને ખર્ચો ઉઠાવી. મારા અંદાજથી 50 લાખ જેવો ખર્ચો થશે. આપણે બધાને ભેગા મળીને એ ખર્ચો ઉઠાવવાનો છે ને આપણે પિક્ચર બનાવવાનું છે. તો તમે બધા રાજી હોય તો આપણે 10 દિવસ પછી આનું સ્ટાર્ટિંગ કરો. બનાવી દઈએ સર, રિક્સ તો લેવું પડશે. કારણ કે એમાં તારે ને મેન કૃષ્ણનો રોલ કરવાનો છે. મંજૂર છે ને? પણ સર બહુ બીક લાગે એ રોલ કરતે.
પબ્લિકની બીક લાગે બીજું કોઈ નહીં. પબ્લિકને આપણે સમજાવવા લાયક બનાવવાનું છે એમ. આપણા જીવનમાં શું થાય છે, આપણે શું કરીએ છીએ એ બધું પણ સર આપણે ધાર્મિક પિક્ચર બનાવવાનું. સર હાલ તો તમને ખબર તો છે કે એક શબ્દ પણ અડવો આવે તો પબ્લિક તો હાલ આપણે બધું છે ને વિચારીને પરફેક્ટ બનાવવાનું છે કે શું બોલવું, આપણે જીવનમાં શું કરીએ છીએ. આપણે આપણા જીવનના પોતે જ ગુનેગાર હોય છે, પણ એ આપણે આપણો ગુનો સ્વીકારવો જોઈએ તો જ ભગવાન આપણને માફ કરે. એ રીતના આપણે ધાર્મિક પિક્ચર બનાવવાનું છે અને લોકોને પસંદ આપવું જોઈએ કે ના આમાં શીખવા લાયક છે. એ રીતના આપણે પિક્ચર એમાં ગીતાના શ્લોકો પણ લઈ લઈએ. હા, બધું જ લેવાનું છે. એમાં ધાર્મિક પિક્ચર બનાવવાનું છે. તમે તૈયાર હો શકો? સર તૈયાર જ છું હું તો. તમે તૈયાર છો? હા. તો આપણે 10 દિવસ પછી સ્ટાર્ટિંગ કરજો. જો કોણ કરવા પડશે. અરે યાર, હે કૃષ્ણ ભગવાન, મેં માગ્યું અને તમે મને આપી તો દીધું, પણ જેવું કીધું તો એ ફિલ્મ પણ મળી ગઈ છે. પણ હવે હું પૈસા ક્યાંથી લાવું? પૈસાનો મારે ક્યાંથી બંદોબસ્ત કરવો પડશે, કારણ કે લાગે કૃષ્ણ આપણી સાથે જ છે. હવે પૈસાનું કંઈક તો કરીએ. શું ભાઈબંધ, શાંતિ? આવો આવો. શાંતિ? શું કરો? બેઠા ભાઈ. તમારું એક કામ પડ્યું હતું. અમારું હા, શું કામ પડ્યું હતું? એમાં છે ને જે મારે એક શોર્ટ મૂવી બનાવવું, પિક્ચર બનાવવું, કે મતલબ પિક્ચર બનાવી. આ પિક્ચર બનાવવું. હા. મારે ચારનું સપનું છે પિક્ચર બનાવવાનું. તે પિક્ચર બનાવવાનો ફોન તો આવ્યો છે મારા જોડે ડાયરેક્ટર સાહેબનો, હા. પણ પિક્ચર બનાવવાનું નક્કી પણ કર્યું છે. પણ પૈસાનો અમે બધા જે ગ્રુપ છે ને અમારું, એ બધા ભેગા થઈને બનાવો છો પિક્ચર, એટલે પૈસાની જરૂર પડે. તમે મારી મદદ કરો છો? પણ અમારી જોડે તો એટલા બધા પૈસા ક્યાંથી આવી? એટલે કેટલા પૈસાની જરૂર પડી? પૈસા તો જરૂર પડે છે કે આમનો 10 લાખ રૂપિયા જેવું જરૂર છે મારે. એટલા બધા તો અમારી જોડે ના હોય ને. અમારી જોડે તો લાખ હોય કે કોઈ તો 2 લાખ હોય. હા, એટલો તને ટેકો કરી કે એટલો હા. બધો જ ના કરી કે તું ગોમ ના હોય તો તને લાખ 2 લાખ નો ટેકો કરી કે કારણ કે જો ગોમ વાળો આગળ જાય ને તો અમે એમાં રાજી જ છે. શું કેવું? રાજી જ છે. કારણ કે કાલ ઉઠીને તું મોટો ફેમસ થાય તો ગોમનું નામ તો આપણું પેલું થાય ને. સાચી વાત. એટલે લાખ 2 લાખ કદાચ અમે આલી શકો, બાકી વધારે તો નહીં ભાઈ. હા, તો તમારે જો જેટલા હોય એટલા મને પૈસા આપો. હું તમને પછી પૈસા આવશે એટલે તમને પાછા આપી દઈશું. કારણ કે મારું સપનું છે ને, એટલે મારે મૂવી બનાવી છે. તો કશો વાંધો નહીં, તું હમણાં ઘરે આય મોડા કલાક રે ઘરે આવીને લઈ જા. લઈ જા, આ તો બરાબર? તમારો ખૂબ ખૂબ આભાર. આવડો બંને. મારા જોડે કેટલા 90,000 રૂપિયા જેવું પડ્યું ને. હા, તો હું લાખ રૂપિયા જેવું હું હાલું, બીજું તો કશો 2 લાખ રૂપિયા લઈ જા, બરાબર? 2 લાખ રૂપિયા તને આલો તો ઘરે બહુ આવીને. હમણે મળું તો મને હો. હા. ખરેખર ભાઈબંધો તો આવો દર કામ આવે છે. કશો વાંધો નહીં, આટલા તો થઈ જાય 2 લાખ જેવું. તો હવે બીજા જોડે જવું. અરે યાર, લાલો કેમ આવ્યો નથી? લાવજો ફોન કરું. યશપાલ, હા, શું કરે યાર? એટલે તને જ ફોન કરતો યાર, કેમ તું આવ્યો નતો? એવું છે? તો તાણી. એટલે આ હું થોડો કોમે પડી ગયો હું. અને શું કર્યું પેલું મૂવી નું તારે? હા, હું તને વાત કરી દે ને હા. તેદાન કે મૂવીનું મારે મૂવી બનાવી. મને ડાયરેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો અને હા. મૂવી બનાવવાનું પિક્ચરનું જે મને એક કહાની કીધી છે હા. એ પર મેં કીધું પણ એના માટે પૈસાની જરૂર છે, એટલે હું ફરું 2 દિવસથી એટલે ફરું હું. કેટલા પૈસાની જરૂર છે? પૈસાની તો 25 લાખ જેવી જરૂર છે, પણ આપણા ગામમાં પેલા તમને નહીં, હા. એમને મને 2 લાખ રૂપિયા તો આપ્યા છે. હા. હા. તો હવે બીજા હું ક્યાંથી લાવું? એટલે હું તારા જોડે આવ્યો હતો કે તારા જોડે કંઈક પૈસા હોય તો મને આપ. અલ્પેશ, મારા જોડે તો હાલ ખાલી 60,000 રૂપિયા થાય એવા છે. 60,000 થાય એવા છે એમ? હા, એટલી મદદ કરી શકું. કશો વાંધો નહીં, જેટલા થાય એટલા જ આપ. હા, તો પછી હું હું તને- તારો ફોનમાં નાખી દઈશ, ઠીક છે ને? હા, સારું સારું. બરોબર. તો હું શું કહેતો ખબર હે? હા તારે જે ફિલ્મ બનાવવાની છે હા એમાં ફેમસ થઈ જાય ને હા, તો અમને લેજો પાહુ. તો કશું વાંધો નહીં યાર, તારા બદલે જો ના છે બસ તો તમને પિક્ચરમાં બધાને રોલ આપી દઈશ. હા, કશો વાંધો હો? નહીં. બોલ, તારા મોય હાલત પૈસા નાસી દઉં. હા, આઈ ગયા જો. હા પેલા ને 2 લાખ રૂપિયા આલ્યા હે ને? હા, 2 તો લાખ, 2.5 એક લાખ. વાત કહું તને, જેને જેને પણ તારા ખરાબ સમયમાં છે ને સાથ ચાલ્યો હોય ને, હા. એનો સાથ તું કદી છોડતો ના. ના યાર, એમ તો બરોબર? એમ એવો માણસ નથી. બસ. સારું, તો આપણે મળીએ પછી હો. હા, ઠીક હું છે. પેલા સાહેબની વાત કરતા હોઉં કે હા, ઠીક છે જા. હો.
ખરેખર મારા ભાઈ લાલાની પરિસ્થિતિ કેવી આવી ગઈ છે. અરે યાર, હે મારા કાના, મારો ભાઈ લાલો જે મૂવી બનાવવા જઈ રહ્યો છું એને તું સારી સફળતા મેળવજે. હે કૃષ્ણ ભગવાન. અરે યાર, ભાઈબંધો જે પૈસા માગ્યા એમને પૈસા મદદ તો કરી, પણ 2.5 લાખ રૂપિયા જ થયા છે. પણ હવે મારે પૈસા તો બીજા લાવવા જ પડશે. હા, એમ કરું, મારે જે દાગીના પડ્યા છે ને એ વિશે મારું કમસે કમ 2.5 લાખ રૂપિયા જેવું તો આવશે જ. 5 લાખ રૂપિયા કરીને સરને ફોન કરું, એમ જ કરું.